સૂર્યકાંત ક્રિશ્ચિયન વડોદરા. આપ જોઈ રહ્યા છો ગુર્જર સમય. છેલ્લા થોડા દિવસથી વડોદરા સ્થિત કાલવારી મેથોડિસ્ટ ચર્ચનો પ્રશ્ન ચર્ચામાં છે. ગત તારીખ 15-17 મે દરમિયાન જીઆરસીના અધિવેશનમાં રેવ યુસુફ ખ્રિસ્તીની કોઈ અગમ્ય કારણોસર કાલવારી ચર્ચ પરથી હલોલ ચર્ચ ઉપર બદલી કરી નાખવામાં આવી. હાલ કાલવારી ચર્ચનો ભાડાગૃહનો બાંધકામનો પ્રોજેક્ટ ચાલુ છે. આ પ્રોજેક્ટ બાંધકામ રેવ યુસુફ ખ્રિસ્તી તેમજ કાલવારી ચર્ચના સભ્યો ખૂબ જ જવાબદારીપૂર્વક આગળ વધારી રહ્યા હતા. મુખ્યત્વે રેવ યુસુફ ખ્રિસ્તીના અથાગ પ્રયત્નો અને કાલવારી ચર્ચના તમામ સભ્યોના સાથ સહકારથી પ્રોજેક્ટ માટે નાણાં ઊભા કરી કામકાજ સરળ રીતે આગળ વધારી રહ્યા હતા. આ સંજોગોમાં રેવ યુસુફ ખ્રિસ્તીની અન્ય ચર્ચ એટલે કે કાલોલ ચર્ચમાં બદલી થતાં કાલવારી ચર્ચના સભ્યો આ બદલી સામે વિરોધ માટે અમદાવાદ સ્થિત જીઆરસીના તથાકથિત આગેવાન રેવ સાયમન બ્રેનાર્ડને રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ તેમના તરફથી કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ચર્ચના બધા સભ્યોએ સામૂહિક રીતે ચર્ચના હિતમાં નિર્ણય લઈ જ્યાં સુધી રેવ યુસુફ ખ્રિસ્તીની બદલી બંધ રાખવામાં ન આવે ત્યાં સુધી તેમના માલિકીના ચર્ચને તાળું મારવાનો નિર્ણય કર્યો હતો. તેમની ફક્ત એક જ માગણી હતી કે ચર્ચ પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી રેવ યુસુફ ખ્રિસ્તીની કાલવારી ચર્ચ પરની નિમણૂક ચાલુ રાખવામાં આવે. નવા નિમાયેલ રેવ બેન્જામિન પરમાર તથા અન્યએ ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને આજ રોજ તારીખ 31/5/26ના રોજ રેવ બેન્જામિન પરમાર તથા અન્ય વ્યક્તિઓએ ચર્ચના સભ્યોની જાણ બહાર ચર્ચનું તાળું સવારે તોડી નાખી ચર્ચમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાથી નારાજ થયેલ ચર્ચના સભ્યોને ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી અને અગાઉથી રેવ બેન્જામિન પરમારની અરજીથી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. રેવ બેન્જામિન પરમાર સાથે તેમની નિમણૂકનો ઓર્ડરની માગણી કરતાં તેઓ રજૂ કરી શક્યા ન હતા. આજની ભક્તિ સભા પોલીસ સ્ટેશનના આટા ફેરામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન અમોય ચર્ચના સભ્યો તેમજ તેમના પ્રતિનિધિ મંડળની મુલાકાત લઈ તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો અહેવાલ આ સાથે રજૂ કરી રહ્યો છું. ઉપરોક્ત ઘટનાક્રમના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. અમોએ રેવ બેન્જામિન પરમારના ઇન્ટરવ્યૂની માગણી કરી હતી, પણ તેઓએ ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી હતી અને ઘટના સ્થળ છોડી જતા રહ્યા હતા. આવતીકાલે ફરીથી કાલવારી ચર્ચના સભ્યોને 8 વાગ્યે પોલીસ સ્ટેશનમાં રજૂઆત માટે બોલાવવામાં આવ્યા છે, જ્યાં જીઆરસીના તથાકથિત આગેવાન ઇમાનુએલ કાંત હાજર રહેશે એમ જાણવા મળેલ છે. વધુ આવતીકાલે. થેન્ક યુ. જ્યારે સવારે 8:30 આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે તાળું તોડી નાખવામાં આવ્યું છે. બરાબર છે. એટલે અમે રજૂઆત કરી કે કેમ તાળું તોડ્યું તમે બધાએ? તો કહે છે કે અમારે પ્રભુનું ભજન કરવું હતું એટલે તાળું તોડવું હતું. મેં કહ્યું મંડળી તમને સ્વીકારવા તૈયાર નથી તો તમે કેમ પુલપીટ ઉપર ચડ્યા? તો અમારી ઉપર સેક્રેટરી રસિકભાઈ અને એમના મિસિસ રૂપાબેન એ બંને અમારી પર ચડી આવ્યા અને તાળું તો અમે તોડ્યું છે કે અને અમે પ્રભુ મંદિર બંધ નહીં થવા દઈએ એવું કહે છે. હવે રૂપાબેન વર્ષમાં 52 રવિવારમાંથી 26 રવિવાર પણ આવતા નથી, 50% પણ હાજરી નથી હોતી. અને આ રીતે એ મંડળીની અગેન્સ્ટમાં જઈને તાળું તોડી નાખ્યું. જે મંડળીએ બધાને ભેગા થઈને પાછલા શનિવારે તાળું માર્યું હતું અને બધાની અગેન્સ્ટમાં જઈને એમણે તાળું તોડ્યું છે. એટલે અમે રૂપાબેન અને રસિકભાઈની સામે અમે એવો જ આરોપ મૂકે છે કે તમે મંડળીની સાથે છો કે પછી કાંત સાહેબની સાથે છો. કારણ કે તમે નવા જે પાળક સાહેબ આવ્યા છે એને આખે મંડળી સ્વીકારવા માટે તૈયાર નથી, તો તમે કેમ એમની પડખે ઊભા છો? તો અમને એનો જવાબ આપો. તો એમણે પોતાની ખબર નહીં કે મંડળીના કયા સભ્યોની સાથે એમનો અદાવત છે, તો એમણે એવું કહ્યું કે કોઈ પણ સંજોગોમાં હું એમસીઆઈની સાથે જ રહીશ અને તાળું તો નહીં જ વાગવા દઉં એવું કહે છે. એટલે અમને પણ ખબર નથી મંડળીના સભ્યોને અને કયા સમયે સેક્રેટરી સાહેબે લેટર પેડ સાહેબને આપ્યો અને લેટર પેડ ઉપર પોલીસમાં
અરજી આપી દીધી બરાબર. અને તાળું તોડવા માટે એ લોકો તોડીને અંદર ઘૂસી ગયા. એ લેટર પેડની કોપી છે તમારી પાસે? અમારી પાસે કોપી નથી. શું લખાણોમાં પોલીસ સ્ટેશનમાં આપ્યું એ પણ અમને ખબર નથી. મેં રસિકભાઈને જાતે જ પૂછ્યું હતું કે આની કોપી તમે અમને આપો, તમે બરાબર. રજૂઆત કરી છે તો બરાબર છે. તો કે મેં કોપી કાઢી નથી. તો અમારા સેક્રેટરીની આટલી નિષ્કાળજી છે કે કશું વસ્તુ આગળ મંડળીને જણાવ્યા વગર કહે છે. સેક્રેટરીએ તાળું તોડતા પહેલા કોપી માંગવી જોઈએ, જે તે હાજર થાય એની. બરાબર? ના પણ આમાં છે ને રસિકભાઈ જે સેક્રેટરી છે એ પાડક સાથે મળેલા છે અને કાન સાહેબ સાથે મળેલા છે એવું આખી મંડળીનું કહેવું છે. ઓકે. ત્યારે એમણે તાળું તોડ્યું છે. અને પાછલા રવિવારે અને એમની વાઈફે પણ કહ્યું છે કે હા મેં તાળું તોડ્યું છે. ઓકે. બરાબર છે. એટલે આ સેક્રેટરી અમારા બધાના જૂથ માટે યોગ્ય નથી એવું બધાનું કહેવું છે. ઓકે. તો અમે આગળ હવે જોવો છે કે જે કોન્ટ્રાક્ટર અત્યારે કામ કરી રહ્યો છે એ કોન્ટ્રાક્ટરના મેટર ખબર પડી કે આ મેટર વહેલી સોર્ટ આઉટ થાય એવી નથી. એટલે અમે બધા રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં સાહેબે અમારી રજૂઆત સાંભળીને એમણે કાંત સાહેબ જોડે વાતચીત કરીને આવતીકાલની એપોઇન્ટમેન્ટ લીધી છે અને એમને મળશે ત્યાં સુધી આ બધું સ્થગિત રહેશે. પણ કોન્ટ્રાક્ટરે જાતે બધું આ જે સ્લેબ ભરવાનું બધા પતરા મૂકીને દરવાજાની આગળ જ આખું બંધ કરી દીધું કે પહેલાં અમને પૈસા આપો, મને જે કામ કર્યું છે એના પછી તમે તમારા મેડમ હું તાળું ખોલવા દઈશ. એવી એ કોન્ટ્રાક્ટરની પણ રજૂઆત છે. ઓકે. બરાબર છે. બીજા કોઈ વ્યક્તિને? હા સાહેબ, અમે નવા પાળકનો કોઈ વિરોધ નથી. પહેલા નામ બોલજો તમારું. મારું નામ શૈલેષ પરમાર છે. ઓકે. અમે નવા પાળકનો કોઈ અમારે વિરોધ નથી. અમારો વિરોધ એટલો છે કે અમારું બાંધકામ ચાલુ છે પાસ્ટર હાઉસનું અને અમારા જે જૂના પાળક છે યુસુફ સાહેબ એમની બદલી ન કરવા માટે ઘણી પહેલેથી રજૂઆત કરેલી હતી. તે છતાંય એમને કહી અદાવત કે શું કારણસર એમની બદલી કરી છે અને અમે એના વિરોધમાં અમે તાળું માર્યું હતું કે ભાઈ એ સાહેબ પાછા આવે, આપણું કામ સારી રીતે પૂર્ણ થાય. અને અમે વધારે નથી, અમે તો 6 મહિના માટે જ ઇમાનુઅલ કાન સાહેબને અમે ફોન કરીને પણ જાણ કરેલી કે 6 મહિના માટે આ સાહેબને તમે રાખો, પછી તમે જ્યાં તમારે બદલી કરવી હોય કરજો અને પછી તમે બેન્જામિન સાહેબને મૂકશો તો પણ અમે સ્વીકારવા તૈયાર છીએ. પણ તે અને એના વિરોધમાં અમે બધી મંડળીએ ભેગા થઈને તાળું માર્યું. પણ આ રસિકભાઈ અને એમના મિસિસ અને પાળક સાહેબ ને એમના 2 દીકરાઓ થઈને આ તાળું તોડવાનું કામ કર્યું છે. અને જે પ્રોપર્ટી અમારા કમિટીને કે પછી અમારી કોઈ કમિટીને કે સભ્યોને કોઈને કશી જાણ કરી નથી. અને અમને એવી પણ ધમકી આપે છે કે હું આ બધાને જોઈ લઈશ, રસિકભાઈ ને એમના મિસિસ. અમારે કોઈ જોડે લડવું નથી. અત્યારે 112 કે જે કઈ પોલીસ વાહન આવી એ પાળકે ને એ લોકો જ બોલાય છે. અમે તો બેન્જામિન પાળકે અમે તો કોઈ એવી રીતે બોલાયા નહીં કે પોલીસ સ્ટેશનમાં એમણે ગઈકાલની એડવાન્સ અરજી આપી દીધી. અમે તો કોઈ કશું કર્યું જ નહીં. તે છતાં એમણે એડવાન્સમાં અરજી આપી છે અને અમારા 5 કે 6 જણના નામ લખ્યા છે. ઓકે. એટલે આ છે. એટલે અમારી રિક્વેસ્ટ આ જ છે કે અમારા જૂના સાહેબ આવે અને એ પાછા જ જોઈએ. બસ એ છે અમારી રિક્વેસ્ટ. કેટલા ટકા મંડળી યુસુફ સાહેબની સાથે છે? બધા ઓકે. 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 મારું નામ જોન ક્રિસ્ટી છે. હું માલ મિલકત સમિતિમાં પ્રમુખ છું. આ લોકોએ આજે તમને જાણ કરી છે તાળું તોડવાની? તાળું તોડવા શું, એ લોકોએ આવી પોલીસમાં જે અરજી કરી એ પણ જાણ નથી કરી. ઓકે. અને બીજી વસ્તુ મારું એવું કેવું છે કે પાળકનું કામ હોય છે પ્રેમની વાત કરવાની, બરાબર છે. અને આ એક્શન સુધી જવાની જરૂર પાળકે તો ઉપરથી આ બધું ટાળવાનું હોય તો પાળક શું આવી રીતના કરે તો શું આ યોગ્ય છે? અને પાળકે આવી રીતે જે અરજી કરી અમને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા. આ 40 વર્ષમાં કોઈ દિવસ આવું નથી થયું અને અમે આવું ચાહતા પણ નતા કે તાળું વાગે. પણ આ તાળું મારવાનું પાછળનું તાત્પર્ય શું? કેમ આટલા હદ સુધી અમને જવા દીધા? કેમ અમારું સાંભળવામાં ના આવ્યું? જ્યારે અમારું સાંભળવામાં ના આવ્યું, ફોન ના ઉઠાવ્યા, ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું. અને કોઈ એક વ્યક્તિએ તો આ ડિસિઝન લીધું નથી. 99 જણ એક સાથે ભેગા થઈને આ ડિસિઝન લીધું છે, બરાબર છે. અને બાળક શું આવી રીતે પોલીસ સુધી અમને લઈ જાય અને બેસાડી રાખ્યા અને જબ્બો પહેરીને, એટલે શું સાબિત કરવા માંગે છે? અને એમના 2 દીકરા જે અમારા ચર્ચના સભ્ય બી નથી અને એ પણ આ તાળું તોડવામાં સંમત થયા અને તોડ્યું તો શું યોગ્ય છે? અને પાળકે આ કર્યું એ યોગ્ય છે? અને અમને પોલીસ સ્ટેશન
સ્ટેશન સુધી લઈ ગયા. શું આવી રીતે આપણે સમાજ માટે આ યોગ્ય છે? Okay. આ સમાજ માટેનો મેસેજ એટલો ખરાબ એમને પહોંચાડ્યો છે. આજે કાલવારીનું નામ અમારું બદનામ કરી દીધું છે, પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા છે, જેમાં વડીલો પણ છે, લેડીઝો પણ છે. એટલે અમે તો અત્યાર લગીને સ્વીકારવાનું કહેતા હતા જ, પણ હવે નથી સ્વીકારવાના. કેમ કે બાળકો સુધી પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. એટલે એમના માટે આ બધું યોગ્ય નથી. અમને હવે આ બાળક જોઈએ જ નહીં. અમને યુસુફ સાહેબ પાછા આપવામાં આવે અને અમારો ડિસિઝન એ જ છે કે અમે હવે આગળ એવી જ ઈચ્છા છે કે અમે રહેવા જ નથી માંગતા. ઓકે, તમે પાળક સાહેબ છો? પાળક સાહેબ તમે છો? તમે કોણ છો? હું પ્રેસ રિપોર્ટર છું. હા, મને ઘરે જવા દો, મને તકલીફ થઈ છે. તમને તકલીફ અહીંયા નથી થતી અંદર? હા, તમે પાળક છો? તમે મને ઇન્ટરવ્યૂ આપો. હું પ્રેસનો માણસ છું. મારે કોઈ ઇન્ટરવ્યુ આપવું નથી. કેમ? મારે જે હતું એમ અંદર વાત કરી દીધી. હા હા, તમારું નામ શું છે? અંદર પૂછી લો. હે, પોલીસ સ્ટેશનમાં પૂછ્યું? હા, મીડિયાની ઉતાર. શું લઈને આવ્યા? પત્રકાર છો? હાજી. કઈ ના? ગુર્જર સમય. ઉદય સમય. હા, ચલો વાંધો નહીં, હું તમને કાલે